આપણને નો લગ્નમાં મજા આવી. જમવામાં તે જો બધા એમ તાણ આવી. ક્યાંયથી રસોઈયા લાયા કોને ખબર. પૈસા સેજ હરખી રીતે વપરાય, હારા રસોઈયા લવાય. અને ઓલું કોણ હતું ઈ વાંદરા જેવું નુકરું સિંધ જ કરતું હતું. એ ફલાણું આમ ને ફલાણું આમ. એટલે અહીં દાડિયા કર્યા છે એમ માયદું સિંધું. હાથ ભાઈબંધના હિસાબે મારે લાગી જાત. અને હાંજે ઓલું કાળા બુસ્કોટ વાળું ભાભાજી હતું એ કોણ હતું? ભલા મણા પી ગયું જે ખાટું ગંધાય વાંદરા ઘોડે ઠેકતું હતું. એવી રીતના પીવાય કોણ લગ્નમાં પ્રસંગ બગાડાય? પણ મને એવું લાગે છે કે આવડા હે ને બહારગામ જાય ને ત્યાં ઠોકતા હોય પીતા હોય અને ત્યાં પ્રસંગ બગાડતા હોય એટલે એમના પ્રસંગમાં પીવે. અને બોલો ઊંસો ભય હતો ખબર ઇન ઘરના. હા ભલા માણા ઈ તો લટર પટર તૈયાર થયેલા તાવડી ધોળી કેવાય એવા હતા. અને જાનમાં હા એક ધૂળ ઉડી છે. મારું ગળું હજી હજડ છે. હું જ કઈ એવા ગામમાં પરણાય નહીં, નકરી ધૂળે જ ઉડી. ડીજે માં કઈ ઠેકાણા. એન કરતા મારું હોમ થિયેટર લઈ ગયો ને તોય વધારે વાગે. અને હું જ કહું સાફા જેને હારા લાગે ને એને જ બંધાય. ઓલા વરાજન બાપાને કેવો સાફો લાગતો, જાણે ઓલો જાદુગર ને જ હોતો એવો લાગતો. એક ઓલું લાંબા વાળું ખબર ફાટલું પેન્ટ પહેરીને આવ્યું નોળિયા જેવું. એને જોયો જ તે ચારે બાજુ નાખ્યું ફરકતી તો. શું કામ ફરકતી ખબર હે ને? એ તારો કોઈ ધ્યાનમાં ન હોય ને વાવ ભાંગી નાખે કોક.